ન્યુમરોલોજી અનુસાર કેટલીક ખાસ મૂળાંકની છોકરીઓની પર્સનાલિટી ખૂબ જ સ્ટાઇલિશ હોવાની સાથે સાથે તેઓમાં હોય છે ભરપૂર આત્મવિશ્વાસ। આ ખાસ મૂળાંકની છોકરીઓમાં કુદરતી આકર્ષણ, સ્ટાઇલ સેન્સ, ગ્લેમર અને એક પ્રકારની ચુંબકીય ઉર્જા હોય છે જે તેમને ભીડમાંથી અલગ ઓળખ આપે છે। તેમનું વાતચીત કરવાનો અંદાજ, ડ્રેસિંગ સ્ટાઇલ કે બોડી લેંગ્વેજ દરેકમાં ખાસ આકર્ષણ જોવા મળે છે। એટલે જ તેમને સુપર હોટ, બોલ્ડ અને ફેશન ફોરવર્ડ માનવામાં આવે છે। ચાલો જાણીએ ન્યુમરોલોજી પ્રમાણે તે ખાસ મૂળાંક વિશે। ન્યુમરોલોજી અનુસાર આ ખાસ મૂળાંકની છોકરીઓ માત્ર આત્મવિશ્વાસી જ નથી પરંતુ તેમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ અસરકારક હોય છે। આ મૂળાંકની છોકરીઓમાં અંકોનું વિજ્ઞાન એટલે કે ન્યુમરોલોજી કહે છે કે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ, આકર્ષણ અને વ્યક્તિત્વ તેના મૂળાંક એટલે કે જન્મ તારીખ સાથે ઊંડે જોડાયેલો હોય છે। એવું માનવામાં આવે છે કે કેટલાક મૂળાંકની છોકરીઓમાં જન્મથી જ અલગ પ્રકારનું ચુંબકીય આકર્ષણ હોય છે। તેમનો આત્મવિશ્વાસ, સ્ટાઇલ અને હાજરી એટલી મજબૂત હોય છે કે લોકો આપોઆપ તેમની તરફ આકર્ષાઈ જાય છે। આવા મૂળાંકની છોકરીઓને માત્ર સુપર હોટ જ માનવામાં નથી આવતી પરંતુ તેમની પર્સનાલિટીથી કોઈ પણ વાતાવરણ તરત જ લાઇટ અપ થઈ જાય છે। મૂળાંક 1ની છોકરીઓ સ્ટાઇલિશ અને આત્મવિશ્વાસુ। જે છોકરીનો જન્મ મહિનાની 1, 10, 19 અથવા 28 તારીખે થતો હોય તેમનો મૂળાંક 1 હોય છે। તેમનો સ્વામી ગ્રહ સૂર્ય છે એટલે તેમાં કુદરતી ગ્લો, આકર્ષણ અને રોયલ પર્સનાલિટી હોય છે। આ છોકરીઓ પોતાના લુક્સનું ખૂબ ધ્યાન રાખે છે, દરેક જગ્યાએ પોતાની હાજરી નોંધાવે છે અને ભીડમાં અલગ દેખાવામાં વિશ્વાસ રાખે છે। તેમનો આત્મવિશ્વાસ તેમને સુપર હોટ બનાવે છે। ભલે તેઓ વધારે મેકઅપ ન કરે, તેમનું ઓરા એટલું સ્ટ્રોંગ હોય છે કે લોકો તેમને નોટિસ કર્યા વગર રહી જ નથી શકતા। મૂળાંક 3ની છોકરીઓ ક્લાસી અને ખૂબ આકર્ષક। જે છોકરીઓનું મૂળાંક 3 હોય છે એટલે કે 3, 12, 21, 30ના જન્મદિવસની, તેઓ કુદરતી રીતે ગ્રેસફુલ અને પોઇઝ્ડ હોય છે। તેમાં એક ક્લાસી ચાર્મ હોય છે જે તેમને બીજાથી અલગ બનાવે છે। આ છોકરીઓ સવારે જ તાજી અને ગ્લોઈંગ દેખાય છે કારણ કે તેમનું લાઇફસ્ટાઇલ અને રૂટીન ખૂબ જ બેલેન્સ્ડ હોય છે। તેમાં બુદ્ધિમત્તા અને મેચ્યોરિટી હોય છે જે તેમને વધુ ચુંબકીય રીતે આકર્ષક બનાવે છે। મૂળાંક 5ની છોકરીઓ બોલ્ડ અને સ્ટાઇલિશ। મૂળાંક 5ની છોકરીઓ પોતાની બોલ્ડ પર્સનાલિટી, સ્ટાઇલ અને ચપળ સ્વભાવ માટે જાણીતી હોય છે। તેઓ હંમેશા ટ્રેન્ડમાં રહે છે, નવા લુક્સ અને ફેશન અજમાવે છે અને પોતાને સ્ટેન્ડ આઉટ પર્સનાલિટી તરીકે રજૂ કરે છે। તેમનામાં ખૂબ જ કોન્ફિડન્ટ વાઇબ્સ જોવા મળે છે જે તેમને ખૂબ જ આકર્ષક બનાવે છે। હવે મૂળાંક 6ની છોકરીઓ કુદરતી રીતે ગ્લેમરસ અને રોમેન્ટિક। મૂળાંક 6ની છોકરીઓ એટલે કે 6, 15 અને 24ની જેમની જન્મ તારીખ હોય તે છોકરીઓનો શુક્ર ગ્રહ ખૂબ જ મજબૂત હોય છે એટલે કે તે શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે એટલે તેમને ન્યુમરોલોજીમાં સૌથી વધુ સુંદર અને ગ્લેમરસ માનવામાં આવે છે। તેમનો ચહેરો, વાળ, સ્માઇલ અને બોડી લેંગ્વેજ બધું જ ખૂબ રિફાઇન્ડ હોય છે। આ છોકરીઓ દરેક જગ્યાએ એફર્ટલેસ, સ્ટાઇલિશ દેખાય છે, વધારે મહેનત કર્યા વિના સુપર હોટ વાઇબ્સ આપે છે। ન્યુમરોલોજી પ્રમાણે મૂળાંક જે તમારી જન્મની તારીખ છે એ મૂળાંક થકી પણ છોકરીઓની પર્સનાલિટી અને વગેરે આપણે જાણી શકીએ છીએ। સૌથી પહેલાં વાત કરીએ એક મૂળાંકની, તો જે 1 નંબર છે એ છોકરીઓને સ્ટાઇલિશ અને આત્મવિશ્વાસુ બનાવે છે। 1 નંબરના જાતકો વિશેષ કરીને સુંદર દેખાવતા હોય છે અને એમનામાં આત્મબળ ઘણું વધારે હોય છે। વાત કરીએ 3 નંબરની, તો 3 નંબર જેનો છે એ ક્લાસી અને ખૂબ જ આકર્ષક હોય છે। એનું જે ફેસ છે નેચરલી એટલું આકર્ષક હોય છે કે બધાને પ્રભાવિત કરી શકે છે। વાત થાય છે આગળ તો 5 નંબરની છોકરીઓ, તો જેનો 5 મૂળાંક છે એ લોકો બોલ્ડ અને સ્ટાઇલિશ છે। ઘણી જ શરૂઆતમાં એની જે જીવનમાં નવી નવી સ્ટાઇલોને અપનાવશે અને નવા નવા વસ્ત્ર એ ધારણ કરશે। જ્યારે મૂળાંક 6ની છોકરીઓની વાત કરવામાં આવે તો આ દીકરીઓ કુદરતી રીતે ગ્લેમરસ અને રોમાન્ટિક હોય છે। ભગવાનની ગોડ ગિફ્ટ થકી જ એ લોકો શ્રેષ્ઠ લાગતા હોય છે અને એમના સ્વભાવમાં પણ રોમાન્સ હોય છે એટલે આવી છોકરીઓ ખાસ કરીને સ્ટાઇલિશ અને શ્રેષ્ઠ દેખાતી હોય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી ન્યુમરોલોજીને લગતી આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।